टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ ને ઓપરેશન સિંદૂર અંગે અત્યારના સૌથી મોટા સમાચાર, જ્યાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને પીએમએ કહ્યું હતું ત્યાંથી ગોળી છૂટશે તો અહીંથી બોમ્બ છૂટશે. એરબેઝ પર હુમલો ટર્નિંગ પોઈન્ટ હતો તેવું પીએમ મોદીનું આ નિવેદન મહત્વનું છે કે જે રીતે જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે અને તેને લઈને પાકિસ્તાન તો બોખલાઈ ગયું હતું, પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર ઓપરેશન સિંદૂર અંગે આવી રહ્યા છે અને પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને પીએમ મોદીએ કહ્યું હતું કે ત્યાંથી જો ગોળી છૂટશે તો અહીંથી બોમ્બ છૂટશે. વધુ વિગતો મેળવીશું. આઉટપુટ એડિટર જીગર ફોનલાઈન પર જોડાયા છે. જીગર, જે રીતે આજે એક સ્પષ્ટ સંદેશ પીએમ મોદીએ આપ્યો હતો ઓપરેશન સિંદૂરને લઈને કે જો ત્યાંથી ગોળી છૂટશે તો ભારત બોમ્બ છોડશે. બિલકુલ કુશાગ્ર, તમે આખી ઘટનાને અહીં સમજવાનો એ પ્રયત્ન કરીએ કે જ્યારે આખી ઘટના સર્જાઈ 22મી તારીખનો એ દિવસ હતો અને એ દિવસે જ્યારે પહેલગામ આખો હુમલો થયો અને એ દિવસથી લઈને આજની તારીખ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત અપડેટ એના મુદ્દે લઈ રહ્યા છે અને એ સંદર્ભમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા દિવસથી એટલે કે ડે 1 થી તમામ વસ્તુઓને પોતાના એક નજર હેઠળ એક ઓપરેશન જે રીતે ચાલતું હતું એની પણ તમામ વિગતો, બીજું કે ઓપરેશન સિંદૂર અંગે એ વિગતો હતી અને સાથે પીએમ મોદીએ એ ઓપરેશન સિંદૂર અંગે એક સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને એના આધારે તમે જુઓ અત્યાર સુધી જેટલા ઇનપુટ આપને મળ્યા અને તમને યાદ હોય કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ બેઠકો ચાલતી હતી એ દરમિયાન બીજું કે જ્યારે જાહેર મંચ ઉપર આવ્યા ત્યારે પણ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો અને એમના શબ્દોમાં એ તેવર પણ જોવા મળતા હતા કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ મળશે. તમે એ મધુબનીની પહેલી જ્યારે બિહારની અંદર મધુબનીની સભા હોય કે પછી મન કી બાતમાં આવીને એ કહેવું કે હવે એ બદલો લેવામાં આવશે, એટલે એ આખી જે સિસ્ટમેટિક વેમાં આખા આ આતંકી હુમલો હતો એને કેવી રીતે જડબાતોડ જવાબ આપવો એની ડે 1 થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના પર સંપૂર્ણ નજર રાખી હતી અને એનું જે પરિણામ હતું. બીજું કે ત્યાંથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું પીએમ મોદીએ અને જ્યારે આપને યાદ હોય કે 7મી તારીખે રાત્રે 1:05 જ્યારે ઓપરેશન ચાલતું હતું આતંકવાદી સામે, ત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત એ ઓપરેશનની તમામ વિગતો મેળવતા હતા. બીજું કે આખા ઘટનાક્રમની અંદર જે એરબેઝ પર હુમલો એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને એના આધારે આ ઇનસાઇડ સ્ટોરી છે આખા ઓપરેશન સિંદૂરની અને ઇનસાઇડ સ્ટોરી જ્યારે આપણે આખા ઘટનાક્રમની સમજતા હોય ત્યારે ઓપરેશન સિંદૂરની કેવી રીતે પાર પાડવામાં આવી તેનું આ એક બાદ એક પોઈન્ટર આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ જેથી ખ્યાલ આવે કે આ 1-2 દિવસનું કામ નથી. સતત મોનિટરિંગ, સતત બેઠકોનો દોર, એનએસએ સાથે વાતચીત હોય, સીડીએસ સાથે વાતચીત હોય, રક્ષા મંત્રાલય સાથેની તેમની વાતચીત હોય અથવા તો ગૃહમંત્રી સાથેની તેમની વાતચીત હોય, સેનાના ત્રણેય પ્રમુખો સાથે કેવી રીતે તેમને ઓર્ડર આપવા, કેવી રીતે તેમને ખુલ્લી છૂટ આપી, આ તમામ પાસાઓ કનેક્ટ થાય ત્યારે આ ઓપરેશન સિંદૂર એ તેના માર્ગ સુધી પહોંચ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે ત્યાંથી જો ગોળી છૂટશે તો ત્યાંથી સીધો બોમ્બ છૂટશે અને આ ગોળીઓનો અવાજ જ્યાં સુધી ગુંજતો રહેશે ત્યાં સુધી આ જ રીતે ભારતીય સેના પ્રહાર કરતી રહેશે અને આપણે છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છે કે જે અપડેટ અત્યાર સુધી મળ્યું એની અંદર જેટલા પણ ખુલાસો થયા, જેટલી પણ હકીકતો સામે આવી અને હજુ પણ ઓપરેશન સિંદૂર યથાવત છે. કુશાગ્ર, બિલકુલ જીગર, આપ જોડાયેલા રહેશો અમારી સાથે, આગળ પણ માહિતી મેળવતા રહીશું. પરંતુ અત્યારે આ પીએમ મોદીએ જે કહ્યું હતું કે જો ત્યાંથી ગોળી છૂટશે તો અહીંથી જે બોમ્બ છે તે છૂટશે અને મહત્વનું છે કે જે રીતે જડબાતોડ જવાબ અત્યારે આપવામાં આવ્યો છે અને તેને જ લઈને હવે પાકિસ્તાન પણ બોખલાઈ ગયું. જો કે હાલ યુદ્ધ વિરામ, પરંતુ જો કોઈ પણ આતંકી પ્રવૃત્તિ ભારતમાં કરવામાં આવશે તો તેને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. ઓપરેશન સિંદૂર અંગે ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કે જે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પીએમ મોદીએ કરી હતી વાત અને 9 મેના રોજ પ્રધાનમંત્રી મોદીએ વેન્સ સાથે વાત કરી હતી. પીએમએ કહ્યું હતું કે હુમલો થશે તો ભારત જડબાતોડ જવાબ આપશે. પીએમએ સ્પષ્ટપણે કહ્યું હતું
પાકની હરકતનો મજબૂતાઈથી જવાબ અપાશે અને આ વાતચીતના દિવસે જ પાકે ભારતના 26 સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતા. પાકે હુમલો કરતા ભારતે જોરદાર જવાબ આપ્યો હતો. જડબાતોડ જવાબ આપતા ભારતે પાકમાં હુમલો કર્યો હતો. તો વધુ વિગતો મેળવીએ. આઉટપુટ રાઇટર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. જીગર, જે રીતે જેડી વેન્સ સાથે પણ પહેલા વાત કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત, જેમાં પીએમએ સ્પષ્ટ કહ્યું હતું કે જો પાકિસ્તાન કોઈ પ્રકારનો હુમલો કરશે, ભારત પર નિશાન સાધશે તો તેને જડબાતોડ જવાબ મળશે. ને એ રીતે જવાબ પણ આપવામાં આવ્યો. બિલકુલ, આ તારીખ ખૂબ મહત્વની છે, 9મી તારીખ, અને આખું ઓપરેશન 7 તારીખે રાત્રે, એટલે કે 12 વાગે ગયા હતા. 7 તારીખે રાત્રે 1:05 વાગે થયો અને 1:30 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું. 25 મિનિટની આખી એક ઓપરેશન જે હતું. એ પછી તમે જુઓ કે બીજા દિવસે, એટલે કે એના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એટલે કે 7મી તારીખ પૂરી થઈ, 8મી તારીખ અને 9મી તારીખ ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, અને આપને યાદ હોય કે 22મી તારીખે જ્યારે અટેક થયો ત્યારે જેડી વેન્સ ભારતની ધરતી પર હતા. એ ભારતની ધરતી પર હતા અને એવા સમયે પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. અને એ સમય દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પોતાના પરિવાર સાથે ભારતની ધરતી પર હતા, એટલે વાકેફ હતા આખી ઘટનાથી અને તેમને ખ્યાલ હતો. અને જ્યારે તે વતન પરત ફર્યા હતા અને જ્યારે આ ઓપરેશન આપણે અંજામ આપ્યો 15 દિવસની અંદર, ત્યારે 9મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાતચીત કરી હતી. એની અંદર ઓપરેશન સિંદૂર અંગે આ એક અહેવાલ, જે ન્યુયોર્ક ટાઈમ્સ છે, જે અમેરિકાનું પ્રમુખ એક અખબાર છે, એની અંદર આ અહેવાલ છપાયો છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત એકબીજાના સંપર્કમાં હતા. અને 9મી તારીખે જ્યારે આ વાતચીત થઈ તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલેથી સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પીએમએ કહ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત તેને તેની જ ભાષામાં જવાબ આપશે. બીજું કે આ હરકતો જે પાકિસ્તાનની હતી એ આખી દુનિયા જાણે છે અને એ હરકતોની જે રીતે પાકિસ્તાનને અવેર છે કે પાકિસ્તાન હંમેશાથી આ જ રીતે ચમકલા કરતું રહ્યું છે અને દુનિયા પણ જાણે છે પાકિસ્તાનની કેવા પ્રકારની નીતિ રહી છે. અને એ સંદર્ભમાં અમેરિકાને જ્યારે મહાસત્તા હોય અને ભારત સાથેના એક મૈત્રીપૂર્ણ ભર્યા સંબંધો ભારત અને અમેરિકાના હોય, એ સંબંધમાં જ્યારે પાકિસ્તાન વચ્ચે કંઈ પણ થતું હોય, ચોક્કસ એ ચર્ચા પણ થવી જોઈએ. કારણ કે દુનિયાના તમામ દેશો 7મી તારીખે જ્યારે આ હુમલો ભારતે કર્યો આતંકવાદ સામે, ત્યારે બધાનું આ જ કહેવું હતું કે એક્ટ ઓફ ટેરર એટલે કે આતંકવાદ સામેની આ જે ક્રોસ બોર્ડર ટેરરિસ્ટ છે એની આ સૌથી મોટી લડાઈ હતી. અને એની અંદર ભારતનું આ પગલું એ સરાહનીય હતું. અને એ તમામ અહેવાલની સાથે સાથે અમેરિકા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાતચીત થવી, જેડી વેન્સ સાથે તેમનું કહેવું કે કોઈ પણ હરકત જો પાકિસ્તાન કરશે તો એને એની જ ભાષામાં જવાબ મળશે અને જવાબ મળ્યો છે. તમે જુઓ કે ગઈકાલે જ્યારે સીઝફાયરની વાત આવી અને હજુ તો 1.5 કલાક થયો હતો અને 90 મિનિટની અંદર જ પાકિસ્તાને પોતાની ફરી એક વખત એ ઓકાત બતાવી અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. એટલે કે આ જે વાતચીતના દિવસે જ પાકિસ્તાને ભારતના 26 સ્થળોએ ટાર્ગેટ કર્યો હતો. આપને યાદ હોય કે મોડી રાત સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગુજરાત, ખાસ કરીને ભુજ અને કચ્છ ભુજની અંદર પણ પોતાના લોકેશન પાકિસ્તાને સેટ કર્યા હતા અને અહીં જ આ હુમલો કર્યો હતો. પાકે હુમલો કરતા જ ભારતીય સૈનિકોએ જવાબ આપ્યો હતો અને જડબાતોડ જવાબ આપતા ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. એટલે સતત આંતરરાષ્ટ્રીય રીતે જોવા જઈએ આપણે તો ભારત અને પાકિસ્તાનના જે સંબંધો જે વણસ્યા અને અમેરિકાની અંદર જે વિગતો હતી એ એકબીજા સાથે શેર થતી હતી. અને એ સંદર્ભમાં પણ ભારતે કહ્યું હતું કે અમે અટક નથી, અમારો ટાર્ગેટ ફક્ત આતંકવાદ છે અને જો પાકિસ્તાન એનો જવાબ આપશે તો પાકિસ્તાનને સૈન્ય એ રીતે જવાબ આપશે. કુશાગ્ર જીગર, અને આપ જોડાયા